નમસ્તે. કેવી રીતે આપણા વિચારો આપણા કાર્યોને આકાર આપે છે, આ સમજાવતી એક નાની વાર્તા. એક રાજા હાથી પર બેસીને પોતાના રાજ્યની મુલાકાત લઈ રહ્યો હતો. અચાનક તે એક દુકાન સામે રોકાઈ ગયો અને તેના મંત્રીને કહ્યું, મને ખબર નથી કેમ, પણ હું આ દુકાનના માલિકને ફાંસી આપવા માંગુ છું. મંત્રીને આ વાતથી ખૂબ જ દુઃખ થયું, પરંતુ તે રાજાને કારણ પૂછે તે પહેલા રાજા આગળ વધી ગયો હતો. બીજા દિવસે મંત્રી એક સામાન્ય નાગરિકનો વેશ ધારણ કરી દુકાનદારને મળવા આવ્યો. મંત્રીએ દુકાનદારને પૂછ્યું કે તેનો ધંધો કેવો ચાલી રહ્યો છે. દુકાનદાર ચંદન વેચતો હતો. તેણે દુઃખી મને સમજાવ્યું કે તેને ભાગ્યે જ કોઈ ગ્રાહક મળે છે. લોકો તેની દુકાન પર આવે છે, ચંદનની સુગંધ લે છે, ચંદનની ગુણવત્તાની પ્રશંસા કરે છે, પરંતુ ચંદન ખરીદતા નથી, ખાલી હાથે નીકળી જાય છે. તેનું ચંદન વેચાતું ન હતું. હવે તેની એકમાત્ર આશા રાજાના વહેલા મૃત્યુ પર ટકી હતી. રાજાના અંતિમ સંસ્કાર માટે તેની દુકાનમાંથી મોટી માત્રામાં ચંદન ખરીદવામાં આવશે, કારણ કે તેની એકમાત્ર ચંદનની દુકાન રાજમહેલની નજીકમાં હતી. તેથી તેને વિશ્વાસ હતો કે રાજાના મૃત્યુ સાથે તેનું ભાગ્ય બદલાઈ જશે. હવે મંત્રી સમજી ગયા કે રાજાએ તેની દુકાન સામે કેમ રોકાઈને દુકાનદારને મારી નાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કદાચ દુકાનદારના નકારાત્મક વિચારોનો રાજા પર એટલો પ્રભાવ પડ્યો કે રાજાના મનમાં પણ તેના પ્રત્યે આવા જ નકારાત્મક વિચારો આવ્યા. સમજદાર મંત્રીએ થોડી વાર માટે આ બાબત પર વિચાર કર્યો. પછી પોતાની ઓળખ આપ્યા વિના ચંદન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. દુકાનદાર ખૂબ ખુશ થયો. દુકાનદારે ચંદનને કાગળમાં સરસ રીતે લપેટીને મંત્રીને આપ્યું. જ્યારે મંત્રી મહેલમાં પાછા ફર્યા ત્યારે તે સીધા રાજાના દરબારમાં ગયા, જ્યાં રાજા બેઠા હતા. મંત્રીએ રાજાને જાણ કરી કે ચંદનના વેપારીએ ભેટ મોકલી છે. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે રાજાએ કાગળ ખોલ્યું ત્યારે રાજા શ્રેષ્ઠ ચંદનના લાકડાનો સોનેરી રંગ અને તેની સુગંધ જોઈને ખુશ થયા. ખુશ થઈને રાજાએ ચંદનના વેપારીને કેટલાક સોનાના સિક્કા મોકલ્યા. આ પછી રાજાને ખૂબ પસ્તાવો થયો. તેણે વિચાર્યું કે તેણે દુકાનદારને વ્યર્થ મારવાનું વિચાર્યું હતું. જ્યારે દુકાનદારને રાજા પાસેથી સોનાના સિક્કા મળ્યા ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે રાજાના ગુણગાન ગાવાનું શરૂ કર્યું, કારણ કે સોનાના સિક્કા મોકલીને તેને ગરીબીના શાપમાંથી બચાવ્યો હતો. થોડા સમય પછી તેને રાજા પ્રત્યે પોતાના મનમાં રહેલા અશુદ્ધ વિચારો યાદ આવ્યા. તેને પોતાના વ્યક્તિગત લાભ માટે આવા નકારાત્મક વિચારો રાખવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. જો આપણે બીજાઓ પ્રત્યે સારા અને દયાળુ વિચારો રાખીશું તો તે સકારાત્મક વિચારો આપણી પાસે અનુકૂળ સ્વરૂપમાં પાછા આવશે. પરંતુ જો આપણે ખરાબ વિચારો રાખીશું તો તે વિચારો આપણી પાસે એ જ સ્વરૂપમાં પાછા આવશે. આપણા શબ્દો, આપણી લાગણીઓ, આપણી પ્રવૃત્તિઓ અને આપણા સારા ખરાબ વિચારો આપણા કાર્યોને આકાર આપે છે. ધન્યવાદ.